આજે આપણે આપણા ગુજરાતના ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં ખૂબ અગત્યના ગણાતા પાક એવા તુવેરના પાકને લઈને એની ઉત્પાદકતા, બજારની સ્થિતિ અને આગામી દિવસોમાં કેવી અસર એના ભાવ પર રહેશે એની ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આપણે કપાસ, ઘઉં, ચણા, મગફળી આ બધા પાકોના બજાર અને ઉત્પાદનની સ્થિતિ વિશે ચર્ચા કરીએ છીએ। આજે આપણે તુવેરના પાક પર ચર્ચા કરીશું, કારણ કે તુવેર એ પણ આપણા ગુજરાતના એક ખૂબ મોટા વિસ્તારમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખૂબ મોટા પાયે લેવાતો પાક છે અને આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓ ઘણી વખત પોતાના સમગ્ર વર્ષનો આધાર આ પાક પર રાખતા હોય છે। તો કેવું રહેશે તુવેરનું બજાર અને કેટલું ઉત્પાદન છે, કેવી આપણી જરૂરિયાત છે, અત્યારે બજારનો શું માહોલ છે, એના પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। સૌથી પહેલા ઉત્પાદનને આપણે સમજીએ। દરેક વખતે જેમ આપણે ઉત્પાદનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ એ જ રીતે આજે આપણે તુવેરના પાકમાં પણ ઉત્પાદનને સમજવાનો પ્રયાસ કરીશું। આપણું ભારતનું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે તુવેરનું, એ ઉત્પાદન આ છેલ્લા 2 વર્ષ દરમિયાનનું આપણે જોઈએ તો 40 થી લઈને 45 લાખ ટનનું આપણું ઉત્પાદન તુવેરનું છે। ચણ્યા પછી તુવેર એ આપણા દેશનો સૌથી મોટો કઠોળ વર્ગનો ઉત્પાદિત પાક છે અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતો કઠોળ વર્ગનો પાક પણ આપણા દેશ માટે તુવેર છે। તુવેર અન્ય કઠોળની જેમ સૌથી વધારે આપણા ભારતીય ઉપમહાદ્વીપમાં જ ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે અને આપણે ત્યાં જે આપણો પાક છે એમાંથી મોટા ભાગનો પાક આપણે ઘરેલુ ઉપયોગમાં વાપરી નાખીએ છીએ। આપણા દેશમાં આપણી ખાદ્ય ખોરાકમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાતના હિસાબે આપણું ઉત્પાદન લગભગ મળતું આવતું હોય છે। ક્યારેક 2-5 લાખ ટનમાં ફેરફાર હોય, ઘટ હોય કે વધુ હોય, આવો માહોલ હંમેશા આમાં રહેતો હોય છે। જે વર્ષમાં વધારે ઘટ પડે એ વર્ષમાં આપણે ખેડૂતોને થોડા વધારે ભાવ મળતા હોય છે, એની સામે વાપરનાર વર્ગને ખૂબ મોંઘું મળતું હોય છે। ક્યારેક વપરાશ અને ઉત્પાદન જ્યારે સરખું હોય ત્યારે એવરેજ બહુ મોંઘું પણ નહીં અને બહુ સસ્તું પણ નહીં, એવી રીતે આપણા હાથમાંથી માલ વેચાતો હોય છે અને વાપરનાર વર્ગને મળતો હોય છે। પણ જ્યારે ઉત્પાદન વધારે હોય ત્યારે અધિક ઉત્પાદનના સંજોગોમાં આપણને ખેડૂત તરીકે ભાવ બહુ ઓછા મળવાની શક્યતાઓ વધી જાય છે। આ વર્ષની જે સ્થિતિ છે એ સ્થિતિ ભાવને લઈને અત્યારના દિવસોમાં બજારની અંદર જે ભાવ છે, આપણા સમગ્ર દેશના બજાર ભાવ જે અત્યારના દિવસોના છે એ સરેરાશ સામાન્ય પ્રકારના માલ એટલે કે મધ્યમ ક્વોલિટીના માલથી આપણે શરૂ કરીએ તો 1 ક્વિન્ટલના 9,000 રૂપિયા આસપાસથી એ શરૂ થાય છે। 1 ક્વિન્ટલના 9,000 રૂપિયા એટલે 1 મણના 1,800 રૂપિયા, 1,800 રૂપિયા આપણે ગણવાના છે। આ એનો હિસાબ છે। ક્વિન્ટલ એટલે 100 કિલો અને આપણે જેને મણ કહીએ છીએ એ 20 કિલો માલ છે અને એટલે 1 ક્વિન્ટલના ભાવ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એને મણમાં રૂપાંતરિત કરીએ તો 9,000 ની સામે 1,800 રૂપિયાનો એવરેજ ભાવ સામાન્ય ક્વોલિટીના માલનો અત્યારે બજારમાં મળે છે। હવે ઊંચા માલમાં ભાવ ક્યાં સુધી આગળ વધેલા છે તો ઊંચા માલમાં સારા માર્કેટના અને સારામાં સારી પેદાશ જે છે, જાત જેની સારી હોય અને જે વિસ્તારની પેદાશ વધારે સ્વાદિષ્ટ ગણાતી હોય, માની લો કે આપણે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં મઢી, વલસાડ, વાપી આ વિસ્તારની જે તુવેર દાળ આવે છે એ સૌથી સ્વાદિષ્ટ તુવેર દાળ ગણાય છે। એટલે આપણા ગુજરાતની દાળમાં પણ આ વિસ્તારની દાળ એ ખાવા માટે સૌથી સારી ક્વોલિટીની અને સૌથી સ્વાદિષ્ટ ક્વોલિટીની દાળ ગણાતી હોવાથી એનો ભાવ હંમેશા ખૂબ ઊંચો રહેતો હોય છે। એવી જ રીતે દરેક રાજ્યોના
દરેક પ્રદેશોમાં જુદા જુદા પ્રકારની ક્વોલિટીઓનું ઉત્પાદન થતું હોય છે અને એ ક્વોલિટીઓના ઉત્પાદનના હિસાબથી જે તે સ્થાનિક વિસ્તારની બજારોને પણ એની માહિતી હોય છે કે કયા વિસ્તારની ક્વોલિટી વધારે સારી છે, સ્વાદમાં પણ અને ગુણવત્તામાં પણ, અને એના ધોરણે એના ખૂબ ઊંચા ભાવ મળતા હોય છે. અને એ રીતે જે ઊંચા ભાવ મળતા હોય છે એ ઊંચા ભાવનો આંકડો આ વર્ષે અત્યારના દિવસોમાં લગભગ 1 ક્વિન્ટલના 14,000 રૂપિયા સુધીનો ભાવ આપણને જાણવા મળે છે. 9,000 રૂપિયાથી શરૂ થાય અને સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો 10 થી 11,000 રૂપિયા સુધીમાં મોટા ભાગનો માલ આપણો અત્યારે ખેડૂતોનો વેચાય છે માર્કેટ યાર્ડની અંદર. અને જે ઉત્પાદન આપણું છે એ ઉત્પાદન એટલું બધું વધારે નથી કે એની ભાવ પર આવતા દિવસોમાં ખૂબ મોટી અસર થાય. માલ જે પાકી અને તૈયાર થાય છે એમાંથી મોટા ભાગનો માલ પાકી અને તૈયાર થઈ ગયો છે, બજાર સુધી પહોંચી ગયો છે, ખેડૂતના ઘર સુધી પહોંચી ગયો છે. હવે વિશેષ કોઈ નવો માલ આવવાની શક્યતા હોતી નથી, કારણ કે તુવેરનો જે પાક છે એ વર્ષાયુ પાક છે. એક વર્ષમાં માત્ર એક જ વખત લઈ શકાય છે. બીજી વખત તુવેરનો પાક બીજી સિઝનમાં લઈ શકાતો નથી. તુવેરનો પાક લગભગ 130 દિવસથી શરૂ કરી અને 160 દિવસ સુધીમાં પાકતો, એટલે કે ખૂબ લાંબા ગાળાનો વર્ષાયુ પાક છે. અને તેથી એનો બીજી વખત વાવેતર થાય અને બીજી વખત એનો પાક લઈ શકાય એવું તુવેરમાં નથી હોતું. એટલે જે માલ ખરેખર આવવાનો હોય છે એ માલ ખેડૂતના ઘર સુધી કાં તો આવી ગયો છે, કાં તો માર્કેટ સુધી પહોંચી ગયો છે. થોડો ઘણો માલ હવે જે કાંઈ હોય તે ખેડૂતના ખેતરમાં હોય, એનાથી વિશેષ કોઈ નવા માલની શક્યતાઓ નથી. પણ જેમ નવા માલની શક્યતાઓ નથી એવી જ રીતે આપણી જે એકંદર જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતો અને આપણો માલ બહુ લાંબો તફાવત નથી. અને બહુ લાંબો તફાવત ન હોવાના કારણે બહુ વધારે ભાવ આમાં મળી જવાની શક્યતા નથી. હા, એક વસ્તુની ખાતરી કે તુવેરના માલમાં આ વર્ષમાં ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી. જે ભાવથી અત્યારે આપણો માલ વેચાય છે એ ભાવથી કાયમ માટે આવતા દિવસોમાં મહિનો, 2 મહિના કે 3-4 મહિના સુધી વેચાતો જ રહેશે. એમાં ભાવમાં કોઈ વિશેષ ઘટાડો થવાનો ડર કોઈ પણ ખેડૂતે રાખ્યા વિના ટૂંકા ગાળા માટે માલનો સંગ્રહ જે કરવા માંગતા હોય એ ખેડૂતો તુવેરનો માલનો સંગ્રહ કરી શકે છે. બજારમાં આવતા દિવસોમાં થોડા સુધારા સાથે પણ સારા ભાવ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. મિત્રો, તો આપણા તુવેર પકવતા જે ખેડૂતો છે એ ખેડૂતો સુધી આપણો આ વિડીયો, આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌ તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન, જય ભારત.